સુરતના નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પાસે પૂતળા દહન કરવામાં આવ્યું હતું। સુરતમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ભાજપના 20 જેટલા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી। સુરતના નાનપુરા વિસ્તારમાં સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેના લીધે પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી। સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે સામ પિત્રોડા રાહુલ ગાંધીના સલાહકાર છે। પિત્રોડા દેશમાં ભાગલા પાડવાનું કામ કરે છે। આપણો દેશ અખંડ છે અને રહેશે એમ કહી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। રિપોર્ટ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સલાહકાર અને ગુરુ સમાન અને રાહુલ ગાંધીના પિતાજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના મિત્ર હંમેશા કોંગ્રેસની નીતિ રીતિ નક્કી કરવામાં એમનો મુખ્ય રોલ રહ્યો છે। એવા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા જ્યાં દેશને 4 ભાગમાં વહેંચવાની અને એ પણ રંગના આધારે વહેંચવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ અખંડ ભારત છે, અખંડ ભારતની અખંડિતતા જળવાઈ રહે એના માટે અમે લડતા આવ્યા છીએ, વર્ષોથી લડતા આવ્યા છીએ। જ્યારે ચૂંટણી વખતે રાજકીય લાભ ખાટવા માટે, વોટ બેંકની રાજનીતિ કરવા માટે સામ પિત્રોડાએ આ નિવેદન આપ્યું છે, એમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે અખંડ ભારત માટે હંમેશા લડાઈ લડતા રહીશું। હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।